જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, બધાનો એક જ પ્રશ્ન હોય છે કે માર્કેટમાં જે પડીકામાં સેવ મમરા તૈયાર મળે છે ને, એવા સેવ મમરા ઘરે નથી બનતા। પણ આજે હું તમારી સાથે એવી રીત શેર કરીશ ને કે તમે બજારના પેકેટના સેવ મમરા ખાવાનું ભૂલી જશો, એટલા ટેસ્ટી તૈયાર થશે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો, અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો સૌથી પહેલાં મમરાને થોડા ચાળણીમાં લઈને ચાળી લેવાના છે, એટલે એમાં કોઈ પણ કચરો કે આ રીતનો વ્હાઈટ પાવડર મમરાનો ભૂકો હોય તો તે નીકળી જાય। અને સાથે જ એકાદ હાથ મમરામાં પણ ફેરવી લેવાનો, એટલે ઇન કેસ કોઈ જીવડું કે કચરો હોય તો તે પણ નીકળી જાય। આમાં તમે બાસમતી કે કોલ્હાપુરી તમને જે મમરા ભાવતા હોય એ તમે લઈ શકો છો। અને અત્યારે તમે મમરાને જુઓ ને ફ્રેન્ડ્સ, તો એકદમ ક્રિસ્પી છે। તમે જરાક મમરાને પ્રેસ કરો ને તો ઇઝીલી ભૂકો થઈ જાય છે। તો આ રીતના મમરા લેવાના છે। હવે ઘણીવાર મમરા થોડા હવાયેલા હોય છે, તો તે મમરાને તમે તડકે મૂકી શકો છો, અથવા તો ડ્રાય રોસ્ટ કરીને પણ તમે ક્રિસ્પી કરી શકો છો। હવે વઘાર કરવા માટે જાડા તળિયાવાળા વાસણની પસંદગી કરવાની, અને તેમાં આપણે મોટી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલનું પ્રમાણ થોડું આગળ પડતું જ રાખવાનું, એટલે મમરા ખાવામાં સારા લાગે અને લાંબા સમય સુધી મમરાનો જે ટેસ્ટ છે એવો ને એવો જળવાઈ રહે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું, અને રાઈ સારી રીતે તતડી જાય પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે। ફ્રેશ મીઠા લીમડાની જે સુગંધ અને ટેસ્ટ છે એ મમરામાં ખૂબ જ સરસ આવતું હોય છે, એટલે જો તમારે પોસિબલ હોય તો જરૂરથી એડ કરજો। આ સાથે અડધી ચમચી હિંગ ઉમેરવાની છે। જી હા ફ્રેન્ડ્સ, હિંગની ફ્લેવર અને ટેસ્ટ મમરામાં ખૂબ જ સરસ આવે છે, એટલે હિંગ પણ થોડી ચડિયાતી ઉમેરવાની, અને પછી તરત જ આપણે મમરા એડ કરી દેવાના છે। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, અને મમરાને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। આ રીતે મમરાને ઉપર નીચે તવેથાથી કરશો એટલે બધા જ મમરા ઉપર તેલનું સારું એવું કોટિંગ થઈ જશે, અને હિંગની જે ફ્લેવર છે એ બધા જ મમરામાં બેસી જશે। અને એકવાર મમરા તેલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે 1 ચમચી હળદર ઉમેરવાની છે, અને હળદરનું પ્રમાણ પણ સાધારણ ચડિયાતું રાખવાનું, એટલે સારો એવો મમરાનો કલર આવે અને લુકમાં પણ બજાર જેવા જ સેવ મમરા આપણા તૈયાર થાય। અને અહીં બતાવ્યા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે ફ્રેન્ડ્સ સેવ મમરા બનાવશો ને તો લુકની સાથે સાથે ટેસ્ટમાં પણ બજારના પેકેટને પાછળ છોડી દે ને એવા સેવ મમરા આપણા તૈયાર થશે। હળદરનું કોટિંગ સારું એવું મમરામાં થઈ ગયું છે, અને કેમેરામાં થોડા લાઇટ યલો કલરના મમરા દેખાઈ રહ્યા છે, પણ રિયલમાં તમે જોશો ને તો વધારે સારો એવો કલર મમરામાં દેખાશે। આ સ્ટેજ ઉપર મીઠું ઉમેરવાનું છે, અને મીઠું એકદમ સાચવીને ઉમેરવાનું, કારણ કે મમરા થોડા સોલ્ટી જ હોય છે, એટલે વધારે ના પડી જાય મીઠું, એનું ખાસ ધ્યાન રાખવાનું। સારી રીતે બધું જ મમરામાં મિક્સ કરી લેવાનું છે, અને લો ગેસની ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહેવાનું છે, એટલે મમરા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય। ઘણા લોકો મમરા વઘારે ને ત્યારે બધા જ મસાલા જેમ કે હળદર, મરચું, મીઠું બધું એક સાથે જ એડ કરી દે છે, અને પછી મમરાને ક્રિસ્પી કરતા હોય છે। પણ એમાં શું થાય કે મમરાનો ટેસ્ટ તો પહેલાં બજારના મમરા જેવો ના આવે, અને બીજું એ કે 4-5 દિવસ પછી એ મમરાનો ટેસ્ટ પણ ફરી જતો હોય છે। એટલે હવે જ્યારે તમે મમરા વઘારો ને ત્યારે આ રીતે જરૂરથી વઘારજો। મમરાને આપણે ચાળ્યા હતા ત્યારે જ મેં તમને બતાવ્યું હતું કે મમરા એકદમ ક્રિસ્પી જ છે, પણ હજી આપણે વધારે ક્રિસ્પી કરી લઈશું, એટલે મમરા જલ્દીથી હવાશે નહીં, અને આપણે જે મસાલા કર્યા છે એ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે। આ રીતે ફ્રેન્ડ્સ તમે મમરાનો મસાલો કરીને તમે મમરા વઘારશો ને તો 20થી 25 દિવસ સુધી મમરા ફીકા નથી લાગતા, અને એવો ને એવો ટેસ્ટ એનો મહિનાઓ સુધી જળવાઈ રહે છે। 5-1 મિનિટ કન્ટિન્યુઅસ મિક્સ કર્યા પછી ચેક કરીએ તો મમરા ઇઝીલી ભૂકો થઈ જાય છે, મતલબ કે મમરા સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે ફ્રેન્ડ્સ આપણે 1 મોટી ચમચી ઉપરથી તેલ એડ કરવાનું છે, અને મમરામાં સારી રીતે મિક્સ કરી લેવાનું। આનાથી શું થશે કે આપણે પાછળથી એક મસાલો કરવાનો છે, એ મસાલો મમરાને ચોંટેલો રહેશે, એ કઢાઈમાં છૂટો નહીં પડી જાય।
જસ્ટ બધા જ મમરા ઉપર તેલનું કોટિંગ થાય ત્યાં સુધી જ આપણે મિક્સ કરવાનું છે. જો વધારે મિક્સ કરશો તો ઉપરથી જે આપણે તેલ એડ કર્યું છે એ મમરા પી જશે. તો બસ હવે ઉપરથી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને સારી રીતે મમરામાં મિક્સ કરી લેવાનું છે. અને સાથે જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. અત્યારે આપણા મમરા પણ ગરમ છે અને પેન પણ ગરમ છે, એટલે ઉપરથી જે મરચું એડ કર્યું છે એ પણ સાથે સાથે ચડી જશે. મરચાંનો કાચો સ્વાદ મમરામાં નહીં આવે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આપણે 2 થી 3 મિનિટ તવેતાથી ચલાવતા રહેવાનું છે, એટલે મરચાંનો કાચો ટેસ્ટ પણ જતો રહે અને સાથે જે તળિયે મમરા છે એ પણ નીચે બળવા ના લાગે. બસ તો 3 મિનિટ મિક્સ કર્યા પછી આપણે ઝીણી સેવ ઉમેરવાની છે. તો આ રીતની જે પતલી સેવ આવે છે તે ઉમેરવાની, અને સેવનું કોઈ ફિક્સ માપ નથી, તમને ગમે એટલી ક્વોન્ટિટીમાં તમે એડ કરી શકો છો. અને નજીકથી તમને મમરા બતાવું તો સેમ પેકેટના મમરા જેવા જ લુકમાં દેખાઈ રહ્યા છે અને ટેસ્ટમાં પણ સેમ એવા જ તૈયાર થયા છે. તો તમે ક્યારે આ રીતે સેવ મમરા બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.